નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 પ્રકરણ 14 ઉર્જાના સ્ત્રોતો ભાગ 3માં ફરી પાછા આપણે મળ્યા છીએ. ત્યારે આપણે ઉર્જાના સ્ત્રોતોનો દોર આગળ ચલાવીએ. હવે આપણે આ ન્યુક્લિયર ઉર્જા જે આપણને ન્યુક્લિયર ઉર્જા થકી જે આપણને વિદ્યુત પાવર મળે છે, તો એમાંથી કેટલા એમાં ગેરફાયદા છે અથવા તો એમાં ક્યાં ક્યાં ખતરો રહેલો છે તેને આપણે જોઈએ. કારણ કે આપણે અગાઉ વાત કરી હતી કે કોલસા દ્વારા શું થાય છે, તો કે કોલસા દ્વારા જે છે એ પર્યાવરણનું પ્રદૂષણ થાય છે અને એમાંથી ગ્લોબલ વોર્મિંગ, એસિડ વર્ષા, આવા બધા એમાંથી પર્યાવરણના પ્રશ્નો સર્જાય છે. અત્યારે આપણે જે વાત કરવાની છે એ ન્યુક્લિયર ઉર્જાની વાત કરવાની છે. ન્યુક્લિયર ઉર્જા થકી ખતરા એવા પ્રકારના છે કે ઘણા ખતરા તો આપણને નરી આંખે દેખાતા પણ નથી, કારણ કે એમાંથી જે કાંઈ કિરણો નીકળે છે એ કિરણો થકી આપણને ખૂબ જ નુકસાન થાય છે. એટલે આપણે સ્ટેપ બાય સ્ટેપ હવે જોઈએ કે કયા પ્રકારના ખતરાઓ રહેલા છે. તો સૌથી પહેલી વાત એ છે કે ઉપયોગમાં લીધેલા ન્યુક્લિયર ઈંધણ અને નિકાલ એક મોટી સમસ્યા છે. કે આજે યુરેનિયમ જેવા તત્વો જે છે એમાંથી જે આપણે ઉર્જા મેળવીએ છીએ, તો એમાંથી વધેલું જે યુરેનિયમ છે, એટલે કે જેનો ઉપયોગ થઈ ગયેલું જે યુરેનિયમ છે, એમનો આજે નિકાલ કરવો અથવા તો એનો સંગ્રહ કરવો એ એક મોટી સમસ્યા છે. કારણ કે એમાંથી અવિરત રીતે કિરણોનું ઉત્સર્જન થાય છે, એટલે તેમનો સંગ્રહ અને નિકાલ એક મોટી સમસ્યા છે. એ ક્યારે અકસ્માત કરી નાખે, ક્યારે એનો વિસ્ફોટ થાય એ ખૂબ જ મુશ્કેલ છે. ઈંધણ માટે વપરાયેલા યુરેનિયમ હાનિકારક વિકિરણોનું ઉત્સર્જન ચાલુ રાખે છે. માનો કે આપણે એનો ઉપયોગ કરી લીધો છે અને એનો કચરો છે, તો એને જ્યાં ક્યાંય ફેંકવામાં આવે છે અથવા તો જ્યાં ક્યાંય સંગ્રહ કરવામાં આવે છે, તો ત્યાં પણ એના હાનિકારક કિરણોનું એ ઉત્સર્જન ચાલુ હોય છે. એટલે એને ખાસ પ્રકારની ટેકનોલોજી દ્વારા, ખાસ પ્રકારના એના સાધનો દ્વારા એને એ જ રીતે રાખવામાં આવે છે કે જેના કારણે એમાંથી કોઈ કિરણો એમાંથી ઉત્સર્જિત થાય નહીં. યોગ્ય સંગ્રહ અને નિકાલ કરવામાં ન આવે તો પર્યાવરણમાં પ્રદૂષણ થાય છે. એટલે આપણે સામાન્ય એક વાત કરીએ કે ભાઈ એક્સરે જ્યારે લેવામાં આવે છે, તો એક્સરેની અંદર જે તત્વનો ઉપયોગ થાય છે તે પણ અહીંયા આ જે છે એમને લાગુ પડે તેવું છે. એને પણ આજે હોસ્પિટલની અંદર કે કોઈ બીજા સ્થાને જે આવા તત્વોનો ઉપયોગ થતો હોય અને એ તત્વોને ગમે ત્યાં ફેંકવામાં આવે, તો એ તત્વોમાંથી એ કિરણો ઉત્સર્જિત થતા હોય છે અને એ કિરણો આપણા આરોગ્ય માટે એક મોટો ખતરો છે. તો આવા તત્વો જે છે એને ગમે ત્યાં ન ફેંકવામાં આવે અને એ તત્વો જે છે એને ખાસ પ્રકારનો સંગ્રહ કરવામાં આવે છે અને ખાસ કરીને જમીનની અંદર એને ખૂબ જ ઊંડે અને એને નિષ્ક્રિય કર્યા પછી જ એને દાટવામાં આવે છે કે જેના કારણે એમાંથી કોઈ પણ પ્રકારના એ કિરણો ઉત્સર્જિત થાય નહીં. ત્યાર પછી યુરેનિયમની મર્યાદિત ઉપલબ્ધિ, એટલે કે યુરેનિયમ જે છે એની ઉપલબ્ધિ મર્યાદિત છે. આપણે બીજા તત્વો જે પ્રમાણમાં મળે છે એ જ પ્રમાણમાં યુરેનિયમ તત્વ મળતું નથી. યુરેનિયમ તત્વ પૃથ્વીમાં માત્રા ઘણી બધી ઓછી છે. એમાંય શુદ્ધ યુરેનિયમ મેળવવું એ તો ઘણું બધું મુશ્કેલ છે. એટલે એ યુરેનિયમ તત્વ મેળવવું પણ મુશ્કેલ છે. એટલા માટે પણ આવા પાવર પ્લાન્ટો જે છે એ મોંઘા થઈ શકે છે. હવે આપણે વાત કરીએ પર્યાવરણ વિષયક પરિણામ. આપણે જે ઉર્જા અને સ્ત્રોતો પાઠની અંદર વાત કરી છે, તો એમાં પર્યાવરણ વિષયક કયા કયા મુદ્દાઓને આપણે ધ્યાનમાં લેવા પડશે કે કયા સ્ત્રોતો આપણને કેવી રીતે ઉપયોગી છે, કયા સ્ત્રોતો આપણને કેટલા સમયે આપણને કામ આપી શકે એમ છે, અને કયા સ્ત્રોતોને આપણે કઈ કઈ બાબતમાં ધ્યાન રાખવું પડશે. તો પહેલી વાત એ છે કે સ્ત્રોત પ્રાપ્ત કરવાની સરળતા. કોઈ પણ સ્ત્રોત આપણે જ્યારે પ્રાપ્ત કરીએ છીએ ત્યારે એ ઉર્જાનો સ્ત્રોત પ્રાપ્ત કરવામાં કેટલી સરળતા છે. જેટલી સરળતાથી આપણે કોલસાની ખાણમાંથી કોલસો મેળવી શકીએ છીએ, એટલી સરળતાથી આપણે યુરેનિયમની ખાણમાંથી યુરેનિયમ મેળવી શકતા નથી. આ સ્વાભાવિક વસ્તુ છે. પછી સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરવો એ આપણા માટે ઘણો બધો મુશ્કેલ છે, કારણ કે સૂર્ય ઉર્જા આપણે મેળવીએ છીએ એ આપણને સૂર્ય ઉર્જાનું સીધું વિદ્યુત ઉર્જામાં એ સિલિકોનમાંથી મળે છે. પણ આપણને ખ્યાલ છે કે એવું શુદ્ધ સિલિકોન કે જે આપણે
પૃથ્વી સપાટીમાંથી સિલિકોન મેળવીએ અને પછી એમાંથી અતિશુદ્ધ આપણે જે સિલિકોન મેળવીએ એ પ્રક્રિયા ઘણી મોંઘી અને ઘણી ખર્ચાળ છે. એટલે એ આખરે એ પર્યાવરણની અંદર આપણે પર્યાવરણનું ધ્યાન રાખીને આવા બધા ઉર્જા સ્ત્રોતો જે છે એ આપણે મેળવવાના છે. ઉર્જા સ્ત્રોતમાંથી ઉર્જા પ્રાપ્ત કરવામાં આર્થિક ફાયદો આપણે અગાઉ OTEC પ્લાન્ટમાં જોઈ ગયા કે આપણને OTEC પ્લાન્ટ જે છે જે દરિયાની અંદર સ્થાપવામાં આવે છે કે જેની અંદર 2 કિલોમીટર ઊંડેથી આપણે ઠંડુ પાણી એને ઉપર લાવવાનું છે અને એમના દ્વારા આપણને વિદ્યુત ઉર્જા મેળવવાની છે. આપણે જોયું હતું કે ભાઈ આ પ્લાન્ટ કાર્યાન્વિત થઈ શકે, આપણને સતત એમાંથી વિદ્યુત ઉર્જા મળી શકે, પરંતુ એ સ્થાપવામાં ખર્ચ કેટલો થાય છે અને ખર્ચ કર્યા પછી આપણને કેટલો આર્થિક ફાયદો રહે છે. આ વસ્તુ એક ખૂબ જ અગત્યની છે, તો એ મુદ્દાને પણ આપણે ધ્યાનમાં રાખીશું. ત્યાર પછી વાત આવે છે ઉપલબ્ધ સાધનોની કાર્યક્ષમતા, કે આપણે દેશની અંદર આપણા દેશમાં એવા ભૌગોલિક લોકેશન કેટલા છે, આપણી પાસે સાધન સામગ્રી કેટલી છે કે જેમના દ્વારા આપણે જુદા જુદા પ્લાન્ટોને કાર્યાન્વિત કરી શકીએ. આપણે બંધ બાંધવા માટે થઈને એવી દરિયાઈ કાંઠો જોઈએ, ત્યાં આગળ ભરતી પણ એ પ્રમાણમાં આવવી જોઈએ, પાણી ઊંચાઈ પણ એટલી મળવી જોઈએ ભરાયા પછી કે જેમના થકી આપણને વિદ્યુત ઉર્જા પ્રાપ્ત થઈ શકે. એટલે ઉપલબ્ધ સાધનોની કાર્યક્ષમતા પણ સારી હોવી ખૂબ જ જરૂરી છે. આપણે ખવાણની વાત કરી હતી તો કે ભાઈ આપણે સેટ તો કરી દઈએ પણ પછી વારંવાર ખવાણનો પ્રશ્ન આવે અને આખરે આપણને જેટલો વિદ્યુત પાવર મળે તેના કરતાં આપણને જો વધારે ખર્ચ થતો હોય તો આપણે એ પ્લાન્ટ આપણને પોસાય નહીં. એટલે આ બાબતને પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. સાથે સાથે ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરવામાં પર્યાવરણને થતી હાનિ. ઘણી બધી વાર આપણે નૈસર્ગિક સ્ત્રોતોનો આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે કેટલીક વખત પર્યાવરણને પણ એમાંથી હાનિ થતી હોય છે. તો એક ઉદાહરણ જોઈએ કે દાખલા તરીકે આપણે પવનચક્કી છે તો એને આપણે મોટાભાગે દરિયાકાંઠે એ સ્થાપીએ છીએ, પણ માનો કે કોઈ પણ જગ્યાએ પર્વતો હોય ત્યાં આગળ એને સ્થાપી શકાય નહીં, કારણ કે ત્યાં જંગલી પ્રાણી, પશુ, પંખી એ બધા રહેતા હોય છે, તો તેમને પણ આ રીતે કોઈ ડિસ્ટર્બન્સ થઈ શકે છે. એ બાબતને પણ આપણે ધ્યાનમાં લેવું જોઈએ. તો પર્યાવરણને હાનિ ન થાય, પર્યાવરણની સુરક્ષા થાય અને સાથે સાથે આપણે ઉર્જાને ઉત્પન્ન કરી શકીએ એને પણ ધ્યાનમાં લેવું જોઈએ. સમુદ્ર કિનારા નજીક કોઈ પ્લાન્ટ આપણે સ્થાપતા હોઈએ તો સમુદ્રમાં રહેતા જે કંઈ જળચર પ્રાણીઓ છે એમને કોઈ નુકસાન ન થાય, એમની જે સંખ્યા છે, એમનું જે કંઈ જીવન છે, એનું જીવન સાયકલ છે એ જીવન સાયકલ જળવાઈ રહે એ પણ વાત ખૂબ જ અગત્યની છે. ત્યાર પછી CNG બળતણનો વધુ ઉપયોગ. આજકાલ આપણને ખબર છે કે CNG બળતણનો વધારે ઉપયોગ કરવા માટે એ ખાસ ભાર આપવામાં આવે છે. શા માટે એવું છે? તો આપણે જાણીએ છીએ કે CNG બળતણ છે એની અંદર મુખ્ય ઘટક તરીકે મિથેન છે. તો આ મિથેન વાયુનું જ્યારે દહન થાય છે ત્યારે એમાંથી મુખ્ય 2 ઘટકો બને છે, એક કાર્બન ડાયોક્સાઇડ અને બીજું પાણી. ત્યારે એ જ્યારે સાપેક્ષમાં આપણે જોઈએ કે જ્યારે ખનિજ કોલસાનું અને પેટ્રોલિયમનું દહન થતું હોય ત્યારે એમાંથી જે વાયુ ઉત્પન્ન થાય છે, એમાંથી જે ધુમાડો ઉત્પન્ન થાય છે, એમાંથી જે રજકણ ઉત્પન્ન થાય છે તેના કરતાં CNG બળતણ જે છે એ વધારે સલામત છે. કારણ કે CNG દ્વારા આપણને જે ઉર્જા મળશે એમાં માત્ર ને માત્ર કાર્બન ડાયોક્સાઇડ એક જ છે અને કાર્બન ડાયોક્સાઇડ હવામાં એનું પ્રમાણ વધે તો એને કવર કરવા માટે થઈ રહે આપણી પાસે એક બહુ સારો એક રસ્તો છે, જે છે વૃક્ષારોપણનો. આપણે વધારેમાં વધારે વૃક્ષોને વાવીશું અને વધારેમાં વધારે આપણે પર્યાવરણનું જતન કરીશું તો એ કાર્બન ડાયોક્સાઇડ તો આપણે કવર થઈ શકે તેવી વાત છે. એટલે CNG બળતણનો વધારે ઉપયોગ કરવામાં આવે તો પર્યાવરણ વિષયક એક સારું પરિણામ આપણને મળી શકે છે. સોલર સેલનો વધુ ઉપયોગ અને તે અંગે વધુ સંશોધન. હવે આપણને એવું થાય કે સોલર સેલનો વધારે ઉપયોગ માટે આજે આપણે સરકાર તરફથી પણ ખૂબ સારી સબસિડી આપવામાં આવે છે, તો આપણે શા માટે એના માટે વધારે સંશોધન કરવું જોઈએ? તો આપણે જોઈએ કે પવનચક્કી છે તો એમાં ઘણા બધા રિસ્ક રહેલા છે. ભારે પવન ફૂંકાય, કોઈ મોટું વાવાઝોડું આવે તો આપણે બહુ મોટો ખર્ચ કર્યો હોય તો એના કારણે જો નુકસાન થાય તો મોટું આર્થિક નુકસાન ભોગવવું પડે. જ્યારે સોલર સેલ એવી વસ્તુ છે કે એ સ્થાયી વસ્તુ છે, એમાં કોઈ ગતિશીલ પાર્ટ્સ નથી. આપણે તમને સોલર સેલનો મેં તમને ઇમેજ બતાવી હતી
કે માત્ર આપણી જે અગાશી છે એની માથે સોલર પ્લેટોને ગોઠવવામાં આવે છે. એમાં ગતિશીલ ભાગ ન હોવાને કારણે આપણને એમાંથી ઉર્જા એ ખર્ચ વિના એકવાર સ્થાપ્યા પછી બહુ ઓછા ખર્ચે આપણને વિદ્યુત ઉર્જા મળી શકે છે. અને વધુ સંશોધનની વાત આપણે કરીએ કે વધુ સંશોધન એમાં કેમ જરૂરી છે, તો આપણે જાણીએ છીએ કે સોલર સેલ જે છે એના માટે આજે વધારે સંશોધન થતા જાય છે. પહેલાં જે સોલર સેલ હતા એની કાર્યક્ષમતા 10% કરતાં પણ ઓછી હતી અને આજે જે સોલર સેલ છે એની કાર્યક્ષમતા 20%ની આજુબાજુ પહોંચી છે. હજી વધારે સંશોધન કરવામાં આવે કે જે સૂર્યનો પ્રકાશ આવે છે એનું સીધું વિદ્યુત ઉર્જામાં જો રૂપાંતર થતું હોય અને એની કાર્યક્ષમતા જો વધારવામાં આવે તો આપણને વધારે સારી રીતે એ વિદ્યુત પ્રવાહ મળી શકે અને વિદ્યુત પ્રવાહ થકી એમનો આપણે કોઈ રીતે ઘરે સંગ્રહ કરવામાં આવે અથવા બીજી કોઈ ટેકનિક દ્વારા આપણે એનો ઉપયોગ કરી શકાય છે. અને ઘણા બધા કારખાના કે જેવા કાર્યરત હોય છે એને સીધો સોલર ઉર્જાનો લાભ મળી શકે છે. હવે કોઈ ઉર્જા સ્ત્રોત આપણને ક્યાં સુધી એ સાથ આપશે એની આપણે વાત કરીએ. આપણે ઘણા બધા પ્રકારના ઉર્જા સ્ત્રોતોની આપણે વાત કરી ગયા છીએ. પુનઃપ્રાપ્ય, પુનઃ અપ્રાપ્ય, પરંપરાગત, બિનપરંપરાગત સ્ત્રોતોની આપણે વાત કરી છે. તો આપણને બધા જ પ્રકારના સ્ત્રોતો કાયમ રહેવાના નથી એ વાત પણ નિશ્ચિત છે. અત્યારે આપણે પેટ્રોલ ડીઝલ છે કે એલપીજી ગેસ છે એનો આજે આપણે ખૂબ જ ઉપયોગ કરીએ છીએ અને ક્યારેક એવું પણ લાગે કે ઘણી બધી વાર એનો ઉપયોગ ખૂબ વધારે પણ થતો હોય છે. તો આપણે એ જોઈએ કે કયા પ્રકારના ઉર્જા સ્ત્રોતો આપણને કેટલો સમય સુધી સાથ આપશે. તો અશ્મિગત બળતણો પણ આપણે લાંબો સમય નિર્ભર રહી શકીશું નહીં. અગાઉ પણ મેં તમને વાત કરી છે કે ભાઈ પેટ્રોલિયમનું આયુષ્ય એ આગામી 15-20 વર્ષ જેટલું આંકવામાં આવે છે અને ખનિજ કોલસો છે તો તેનું આયુષ્ય આશરે 200 વર્ષ જેટલું આંકવામાં આવે છે. તો પછી શું થશે? તો આ જો ઉર્જા સ્ત્રોતો ખૂટી જવાના હોય તો આપણે ચોક્કસ એક દિશા બદલવી પડશે કે જ્યાંથી આપણને એ નવા પ્રકારના ઉર્જા સ્ત્રોતો પ્રાપ્ત થઈ શકે. એટલે અશ્મિગત જે બળતણ છે તેના ઉપર આપણે લાંબો સમય હવે નિર્ભીત રહેવાના નથી. આ પ્રકારના સ્ત્રોતો કોઈ પણ દિવસે ખૂટી જશે અને તેને આપણે પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો કહીએ છીએ. કોલસો અને પેટ્રોલિયમની વાત છે. ત્યાર પછી આપણે જોઈએ કે આપણે લાકડા સળગાવવા માટે કપાતા વૃક્ષો ઉછેર કરી અને દ્રવ્ય ઉર્જાનો યોગ્ય માત્રામાં પ્રબંધ કરીએ તો આપણને અચલ દરે ઉર્જા મળે. આ એક મુદ્દો ઘણો વિચારવા જેવો છે. વિદ્યાર્થી મિત્રો, આજે વૃક્ષારોપણ જે છે એના કાર્યક્રમને ખૂબ જ પ્રાધાન્ય આપવામાં આવે છે. શા માટે? તો લાકડું એક એવો સ્ત્રોત છે કે આપણે તેને વાવીશું તો એ 5 વર્ષ કે 25 વર્ષ કે 20 વર્ષ પછી એ આપણને ઉર્જા સ્ત્રોત તરીકે પાછું આપણને મળવાનું છે. અને જેટલા આપણે વધારેમાં વધારે વૃક્ષો વાવીશું તો એટલું આપણને ઉર્જા મળી શકશે. એટલા માટે લાકડું એક એવા પ્રકારનો ઉર્જા સ્ત્રોત છે કે જે આપણને અચલ દરે જે છે આપણને એમાંથી ઉર્જા પ્રાપ્ત થઈ શકે. એટલા માટે આપણે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જોઈએ અને એના થકી આપણને ઉર્જા પ્રાપ્ત થઈ શકે. પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો ખાલી થવાની શક્યતા નહીવત છે. બીજો એક મુદ્દો એ ખાસ જોવા જેવો છે કે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો તરીકે આપણે કોની વાત કરી હતી? તો કે પવન ઉર્જાની આપણે વાત કરી હતી, જલ ઉર્જા જે છે એમની આપણે વાત કરી હતી. તો પવન આપણને ખબર છે કે અખૂટ છે કારણ કે પવન વહેતો હોય છે અને પવન જ્યારે વહે છે એમાંથી આપણને જે પવન ઉર્જા મળે છે તો એ તો ખાલી થવાની શક્યતા હાલ કોઈ તો છે જ નહીં અને થશે પણ નહીં, એ ચોક્કસ વાત છે. કારણ કે પવન ઉર્જા એ તો કાયમ મળવાની વાત છે. જળ ઉર્જા છે તો દર વર્ષે ચોમાસામાં વરસાદ આવે છે, બંધ ભરાય છે અને એ બંધ થકી આપણને એ વિદ્યુત ઉર્જા જે છે આપણને મળી શકે છે. પછી આપણે સૂર્યની વાત કરીએ તો સૂર્યની વાત આપણે કરી હતી કે સૂર્ય જે છે એને ઉત્પન્ન થયો એને અંદાજે 5 અબજ વર્ષે થયા છે અને હજુ 5 અબજ વર્ષ સુધી સૂર્ય આ જ રીતે પ્રકાશિત રહેવાનો છે. તો આ બધા પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો છે અને એની ખાલી થવાની શક્યતા જે છે એ નહીવત છે. અને સાથે સાથે મહત્ત્વની વાત એ છે કે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોનો જ્યારે આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે પર્યાવરણને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું
નથી. એટલે કે આપણી પૃથ્વીનું જે હવામાન છે, જે વાતાવરણ છે, જે જળ છે, જે જમીન છે, એને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. માટે આ ઉર્જા સ્ત્રોતો આપણા માટે એ સતત મોટા એક ઉર્જાના સ્ત્રોતો તરીકે આપણા માટે સારી રીતે આપણને સાથ આપી શકે તેમ છે. હવે આપણે જરા વિચારીએ કે કોલસો આગામી 200 વર્ષ ચાલે તેમ છે, તો આ કિસ્સામાં આપણે શું વિચારવાની જરૂર છે? ત્યાર પછી એવું અનુમાન છે કે આગામી 500 કરોડ વર્ષ સુધી એ સૂર્ય એ આ જ સ્થિતિમાં રહેવાનો છે, તો શું એની ચિંતા કરવી જોઈએ? એ અંગે આપણે વિચારવાની છે. તો પહેલી વાત આપણે કોલસાની જોઈએ. તો કોલસો 200 વર્ષે ચાલે તેમ છે, તો આપણે એવું ન વિચારાય કે આપણી 2 કે 4 5 પેઢી સુધી તો કોઈ તકલીફ નથી એટલે આપણે એ ગમે તેમ ઉપયોગ કરીએ. ના, એ આગામી વર્ષોની અંદર એ કોલસો ખૂટી જનાર છે. વળી પાછો કોલસાનો જ્યારે આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે સાથે સાથે વાતાવરણને બહુ મોટું નુકસાન થાય છે. એટલા માટે આપણે તે અંગે ખાસ વિચારવાની જરૂર છે કે કોલસાનો ઉપયોગ આપણે એ શક્ય એટલો ઓછો કરીએ. બીજી વાત આવે છે સૂર્ય ઉર્જાની. તો સૂર્ય ઉર્જા જે છે 500 કરોડ વર્ષ સુધી એ જીવિત રહેશે. તો 500 કરોડ વર્ષ સુધી જો સૂર્ય ઉર્જા આપણને મળે એમ હોય તો આપણે એ સ્ત્રોતની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એટલે કે આપણને હજી ઘણો બધો લાંબો સમય સુધી આ ઉર્જા પ્રાપ્ય બનશે. એટલે એ સૂર્ય ઉર્જામાંથી આપણને વધારે ઉર્જા કઈ રીતે મેળવી શકાય, એનો આપણે મહત્તમ લાભ કઈ રીતે લઈ શકીએ, તે અંગે આપણે વધારે વિચારવું જોઈએ. ત્રીજી વાત છે કે કેટલાક ઉર્જાના સ્ત્રોતો વિશે વાત આપવામાં આવી છે કે નીચેના ઉર્જા સ્ત્રોતોની વપરાશ વિશે આપણું મંતવ્ય આપણે જોઈએ. કે ખૂટી જાય તેવા ઉર્જાના સ્ત્રોતો જે છે એ કોને કહેવામાં આવે છે? તો કે ખૂટી જાય તેવા ઉર્જાના સ્ત્રોતો જે છે એમાં પહેલાં આપણે જોઈએ તો કોલસો છે. તો કોલસો જે છે, પેટ્રોલિયમ જે છે, કુદરતી વાયુ જે છે, તે ખૂટી જાય તેવા ઉર્જાના સ્ત્રોતો છે. એટલે કે નજીકના ભવિષ્યની અંદર આ ઉર્જાના સ્ત્રોતો જે છે એ ખૂટી જશે. બીજી વાત છે અખૂટ ઉર્જાના સ્ત્રોતો કોને કહેવામાં આવે છે? તો કે સૂર્ય ઉર્જા, પવન ઉર્જા, જલ ઉર્જા, સામુદ્રિક ઉર્જા, આ બધા ઉર્જાના સ્ત્રોતો જે છે અખૂટ ઉર્જાના સ્ત્રોતો છે કે જે આપણને કાયમ એમાંથી ઉર્જા એ મળી રહેવાની છે. વળી પાછું એમાંથી એ પુનઃ પ્રાપ્ય છે અને એમાંથી કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ ફેલાતું નથી. હવે વાત આવે છે પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોની. તો પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો કોને કહેવામાં આવે? કે પવન ઉર્જા છે, જલ ઉર્જા છે, સામુદ્રિક ઉર્જા છે, એ પુનઃ પ્રાપ્ય બને છે. કારણ કે એ ઉર્જામાંથી આપણને સતત ડેમમાં પાણી ભરાય અને એના કારણે આપણે જલ ઉર્જા દ્વારા વિદ્યુત પ્રવાહ મેળવી શકીએ, એટલે એને પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો કહેવામાં આવે છે. ત્યાર પછી એ પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો એ કોને કહેવામાં આવે? તો કે જે અશ્મિ બળતણ જે છે, ખાસ કરીને ખનિજ તેલ, કોલસો અને કુદરતી વાયુ, આ બધા જે છે પુનઃ અપ્રાપ્ય ઉર્જાના સ્ત્રોતો છે. આ પ્રકારના ઉર્જા સ્ત્રોતો એ પુનઃ અપ્રાપ્ય હોવાથી તે ખૂટી જાય છે. આપણને એવું લાગે કે ભાઈ અત્યારે તો આપણને ખનિજ તેલ મળે છે અને એ પ્રાપ્ય બને છે, પરંતુ એક વખત આપણે મોટરસાઇકલની અંદર 5 લીટર પેટ્રોલ નંખાવ્યું અને એ પેટ્રોલ વડે આપણે મોટરસાઇકલ ચલાવી તો એ પેટ્રોલમાંથી આપણને જે ઉર્જા મળી ગઈ એ મળી ગઈ. એ પેટ્રોલ તો આપણને ફરી ક્યારેય મળવાનું નથી. એટલા માટે આ ઉર્જાના સ્ત્રોતો એ પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો છે. ચાલો હવે આપણે આ પાઠના અગત્યના કેટલાક સવાલો છે તેના તરફ આપણે નજર દોડાવીશું. નીચેનામાંથી કયું જૈવભાર ઉર્જા સ્ત્રોતનું ઉદાહરણ નથી? કે જૈવભાર જે દ્રવ્ય છે એમાંનું કયું ઉદાહરણ નથી? લાકડું, ગોબર ગેસ, ન્યુક્લિયર ઉર્જા અને કોલસો. તો આપણે જાણીએ છીએ કે લાકડું જે છે એમાં એ તો જૈવભારનો એક જથ્થો છે અને ગોબર ગેસ જે આપણને મળે છે એ આપણને પશુના છાણમાંથી મળે છે અથવા તો કૃષિ કચરામાંથી મળે છે. કોલસો જે છે એ આજે નહીં પણ વર્ષો પહેલાં એ વૃક્ષો, મહાકાય વૃક્ષો જે હતા એ જમીનની અંદર દટાયા અને તેમના ઉપર રાસાયણિક પ્રક્રિયા થઈ અને કોલસો બન્યો છે. તો એક ન્યુક્લિયર ઉર્જા એક એવા પ્રકારનો ઉર્જા સ્ત્રોત જે છે કે
જૈવભાર ઉર્જા સ્ત્રોતનું ઉદાહરણ નથી. બીજો પ્રશ્ન આપણે જોઈએ. મોટા ભાગના ઉર્જા સ્ત્રોતો સૂર્ય ઉર્જા સાથે સંકળાયેલા છે. નીચેનામાંથી કયો ઉર્જા સ્ત્રોત એવો છે જે સૂર્ય ઉર્જા સાથે સંકળાયેલ નથી? ભૂતાપીય ઉર્જા, પવન ઉર્જા, ન્યુક્લિયર ઉર્જા અને જૈવભાર. તો સૂર્ય ઉર્જા સાથે સંકળાયેલો ન હોય તેવો ઉર્જા સ્ત્રોત જે છે એ ન્યુક્લિયર ઉર્જા છે. એટલે ન્યુક્લિયર ઉર્જા જે એવા પ્રકારનો સ્ત્રોત જે છે કે એ સૂર્ય ઉર્જા સાથે સંકળાયેલો સીધી રીતે સંકળાયેલો છે નહીં. ભૂતાપીય ઉર્જા એ પણ સૂર્ય ઉર્જાનો જ એક ભાગ છે, કારણ કે ભૂતકાળની અંદર એ પૃથ્વી ગરમ હતી તો એ પણ એક સૂર્ય ઉર્જાનો ભાગ છે. પવન, વહેતો પવન જે છે એ પણ સૂર્ય ઉર્જાના કારણે સર્જાય છે. એ પણ આપણને ખબર છે કે પવનના કારણે જમીન અને પાણી બંને અસમાન રીતે ગરમ થાય છે અને એના કારણે પ્રવાહ વહે છે અને પવનનું સર્જન થાય છે. જૈવભાર એટલે કે વનસ્પતિ જે છે એ પણ સૂર્ય ઉર્જાનું જ પ્રકાશ સંશ્લેષણ દ્વારા સીધું જ એ જૈવ બને છે એમાંથી. તો એ પણ એક સૂર્ય ઉર્જાનો ભાગ છે. જ્યારે ન્યુક્લિયર ઉર્જા જે છે એ સૂર્ય ઉર્જા સાથે સંકળાયેલ નથી. નીચે પૈકી પૃથ્વી પરનો છેવટનો ઉર્જા સ્ત્રોત એ કયો છે? એટલે પૃથ્વી ઉપરના જે આપણે ઉપલબ્ધ ઉર્જા સ્ત્રોત છે તે પૈકીનો કયો સ્ત્રોત એવો છે કે જે છેવટનો એ ઉર્જા સ્ત્રોત છે? સૂર્ય, પવન, સમુદ્ર. નીચેના પૈકી પૃથ્વી પરનો છેવટનો ઉર્જા સ્ત્રોત કયો છે? સૂર્ય, પવન, સમુદ્ર કે અશ્મિભૂત બળતણ? તો છેવટનો જે ઉર્જા સ્ત્રોત જે છે એ સૂર્ય છે. નીચેના ઉર્જા સ્ત્રોતનું પુનઃપ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોમાં વર્ગીકરણ કરો. ડીઝલ ઓઇલ, વહેતું પાણી, ભૂતાપીય ઉષ્મા અને ન્યુક્લિયર ઉર્જા અને કોલસો. તો પુનઃપ્રાપ્ય એટલે કે ફરી વખત પ્રાપ્ય થઈ શકે તેવા સ્ત્રોતોમાં આવે છે વહેતું પાણી અને ભૂતાપીય ઉષ્મા. પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોમાં આવશે ડીઝલ ઓઇલ, ન્યુક્લિયર ઉર્જા અને કોલસો. ન્યુક્લિયર ઉર્જાના ફાયદા કયા કયા છે? તો ન્યુક્લિયર ઉર્જાના ફાયદાની આપણે વાત કરીએ તો અન્ય પરંપરાગત ઉર્જા સ્ત્રોતોની સાપેક્ષમાં ઘણી વધારે ન્યુક્લિયર ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે. દાખલા તરીકે યુરેનિયમનો એક પરમાણુના વિખંડનથી મુક્ત થતી ઉષ્મા કોલસાના એક પરમાણુના વિખંડનથી મળતી ઉર્જા કરતાં 10 મિલિયન ગણી એ વધારે હોય છે. એટલે કે આપણને માત્ર એક પરમાણુમાંથી એ 10 મિલિયન ગણી એ ઉર્જા વધારે મળે છે. બીજું, જળ વિદ્યુત પ્લાન્ટ કે થર્મલ પાવર પ્લાન્ટ દ્વારા ઉર્જા મેળવવા માટે જરૂરી જગ્યા કરતાં ન્યુક્લિયર ઉર્જાની પ્રાપ્તિ માટે ઓછી જગ્યા જોઈએ છે. ત્યાર પછી આપણે તફાવત લઈએ કે પુનઃપ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો. તો પુનઃપ્રાપ્ય કોને કહેવામાં આવે છે? કે જે ઉર્જા સ્ત્રોતોનો આપણે પુનઃ ઉપયોગ કરી શકીએ છીએ તેને પુનઃપ્રાપ્ય કહેવામાં આવે છે. દાખલા તરીકે સૂર્ય ઉર્જા, પવન ઉર્જા, જળ ઉર્જા. પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો કોને કહેવામાં આવે છે? કે જે ઉર્જા સ્ત્રોતોનો આપણે પુનઃ ઉપયોગ કરી શકતા નથી તેને પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો કહેવામાં આવે છે. દાખલા તરીકે કોલસો, ખનિજ તેલ વગેરે. આપેલા પ્રશ્નના ટૂંકમાં જવાબ આપો. ઉર્જાના આદર્શ સ્ત્રોતોમાં કયા ગુણ હોય છે? તો ઉર્જાના આદર્શ સ્ત્રોતો એ આપણે એને કહી શકીએ કે જે સ્ત્રોતો આપણને સરળતાથી ઉપલબ્ધ થતા હોય, તેમાંથી સારા એવા પ્રમાણમાં આપણને ઉર્જા મળતી હોય, તેનો સંગ્રહ અને પરિવહન સરળ હોય અને તે આપણને સસ્તામાં એ ઉર્જા મળતી હોય, તો એને આપણે આદર્શ ઉર્જા સ્ત્રોતો કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ઉર્જાની કટોકટી હળવી કરવા માટે તમે કયા ઉપાયો સૂચવશો? કે ઉર્જાની કટોકટી આજે વિશ્વ જ્યારે અનુભવી રહ્યું છે ત્યારે એને હળવી કરવા માટે કયા ઉપાયો સૂચવશો? તો પહેલી વાત એ છે કે વ્યક્તિગત રીતે આપણે જે વાહનનો ઉપયોગ કરીએ છીએ તેના બદલે એ સામૂહિક રીતે અથવા તો જે પરિવહન નિગમ છે તેમના વાહનોનો ઉપયોગ કરવામાં આવે તો આપણને એમાંથી ઉર્જાનો બચાવ થઈ શકે છે. એક વાત આ છે. બીજી વાત આપણે જોઈએ કે પર્યાવરણ માટે નુકસાનકારક હોય તેવા દ્રવ્યોનો ઉપયોગ નહીં કરવો, પરંતુ એ સીએનજીનો ઉપયોગ કરવામાં આવે. સીએનજી બળતણ
એ અન્ય બળતણ કરતાં એ પ્રદૂષણ ઓછા પ્રમાણમાં કરે છે. ત્રીજી વાત એ છે કે જરૂર ન હોય ત્યારે લાઇટ અને પંખાનો ઉપયોગ આપણે ન કરવો જોઈએ, જેથી આપણે બળતણનો બચાવ કરી શકાય છે. ત્યાર પછી આપણા ઘરે સોલર કુકર જેવા સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે અને હવે તો સરકાર પણ આપણને રૂફટોપ એટલે કે જે સોલર સેલમાંથી વિદ્યુત ઉર્જા મળે છે એના માટે પ્રોત્સાહિત કરે છે. તો એવા આપણે ઘરે જો મૂકવામાં આવે તો તેના વડે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકાય અને ઉર્જાનો પ્રશ્ન જે છે કંઈ છે આપણે હલ કરી શકીએ. ત્યાર પછી માનો કે ટ્રાફિક હોય અને ટ્રાફિકની અંદર એક સાથે 100-200 વાહનો ઊભા હોય અને બધા જ વાહનો જો ચાલુ હોય તો એમાંથી બળતણ ઘણું બધું બળે છે. તો જ્યારે આપણને ખબર છે સામે સમય દેખાય છે કે ભાઈ 2 મિનિટ ઊભું રહેવાનું છે, તો 2 મિનિટ માટે આપણે વાહનને સ્ટોપ કરી દઈએ અને જ્યારે જરૂર હોય ત્યારે ચાલુ કરીએ તો બળતણનો બચાવ થઈ શકે છે. અને વાહનને યોગ્ય સમયે આપણે જો મરામત કરાવવામાં આવે તો પણ આપણે એમાંથી બળતણની કાર્યક્ષમ ઉપયોગ થઈ શકે છે. ત્યાર પછી એક વિદ્યાર્થી મિત્રો તમને લાગુ પડે છે કે તમારા પિતા એક નવી કાર ખરીદવા માટે ઈચ્છે છે, તો તમે કેવા પ્રકારના બળતણથી ચાલતી કાર ખરીદવા માટે સલાહ આપશો? પેટ્રોલ વડે ચાલતી હોય, ડીઝલ વડે કે સીએનજી વડે? તો તમારા મનમાં હવે આ પાઠ ભણ્યા પછી ચોક્કસ એટલું થશે કે પેટ્રોલ ડીઝલના બદલે સીએનજી વડે ચાલતી કાર જો લેવામાં આવે અથવા તેનો સીએનજીનો ઉપયોગ કરવામાં આવે તો પર્યાવરણમાં આજે જે પ્રદૂષણનો પ્રશ્ન છે તે કેટલેક અંશે હલ કરી શકાય છે. અને એનાથી આગળ હવે નવી ટેકનોલોજી તો ઇલેક્ટ્રોનિક આવે છે, ઇલેક્ટ્રિક આવે છે. એટલે ઇલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવે, ઇલેક્ટ્રિકને આપણે સૂર્ય ઉર્જામાંથી ઉત્પન્ન કરીએ અને એનો જો વાહનોની અંદર ઉપયોગ કરવામાં આવે તો એનાથી પણ વધારે શ્રેષ્ઠ થઈ શકે. તમારા ઘરનું લાઇટ બિલ ઘટાડવા માટે તમે સૂર્ય ઉર્જાનો ઉપયોગ કઈ રીતે કરશો? મિત્રો, આ એક એપ્લિકેબલ પ્રશ્ન છે કે આપણા ઘરનું લાઇટ બિલ ઘટાડવા માટે આપણે શું કરવું જોઈએ. પહેલી વાત તો એ છે કે આપણા ઘરે જે બિનજરૂરી સાધનો જ્યારે ચાલુ હોય છે એને આપણે બંધ કરવા જોઈએ. આપણે જ્યારે કોઈ રૂમની બહાર આવ્યા તો રૂમમાં ફરતા પંખા, ટ્યુબલાઇટ વગેરે જે છે એને આપણે સ્વિચ ઓફ કરવા જોઈએ. જ્યારે જરૂર ન હોય ત્યારે આપણે ઇલેક્ટ્રોનિક સાધનો જે છે એને બંધ રાખવા જોઈએ. અને તેમજ આપણે આપણા ઘરે સૂર્ય ઉર્જાથી જો વિદ્યુત ઉત્પન્ન કરી શકાય એમ હોય તો આપણે એમના દ્વારા વિદ્યુત ઉર્જાનો આપણે લાભ લેવો જોઈએ. તો આ રીતે આપણે જો ઉર્જાનો ઉપયોગ કરીશું તો આપણા ઘર માટે, આપણા સમાજ માટે, આપણા દેશ માટે આપણે ઉર્જામાં ચોક્કસ કંઈક ફાળો આપ્યો છે તેમ કહેવાય છે.